તો ઇન્સ્ટન્ટ 15 જ મિનિટમાં આપણે બજાર જેવા ટેસ્ટમાં મોદક બનાવીને રેડી કરીશું. તમે લુક્સ જોઈ શકો છો અને ટેસ્ટમાં પણ એટલા સરસ લાગશે. તો માવો પણ આપણે મિલ્ક પાવડરમાંથી ઘરે બનાવીશું. તો તેના માટે અમૂલ્યનો ડેરી વ્હાઇટનર મિલ્ક પાવડર આવે છે એ લીધો છે મેં. તો 2 બાઉલ આ રીતે હું મિલ્ક પાવડર લઈશ. મેં બાઉલને પૂરા નથી ભર્યા, તમે જોઈ શકો છો. હવે 1 બાઉલ હું દૂધ લઈશ. એક પેનમાં નોનસ્ટિક પેન લીધું છે મેં, એમાં હું 2 ચમચી ઘી એડ કરીશ. તો ઘી એડ કરવાથી શાઇનિંગ બહુ ફાઇન આવશે માવામાં. હવે 1 બાઉલ દૂધ એડ કર્યું. તો 1 વાટકી ફૂલ દૂધ એડ કરવાનું આપણે, અને આ રીતે એક બોઇલ આવે ત્યાં સુધી આપણે એને રાખવાનું. બોઇલ આવ્યા પછી આ રીતે થોડો મિલ્ક પાવડર એડ કરતું જવાનું, જેથી લમ્સ ના પડે, ગાંઠા ના પડે, એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું. મિલ્ક પાવડર એડ કર્યા પછી 1 થી 2 મિનિટ સુધી કન્ટિન્યુ આ રીતે આપણે મિક્સ કરવાનું, જેથી તળિયે ચોંટે નહીં અને લમ્સ પણ ના રહે. તો આ રીતે આપણે મિક્સ કરતા જવાનું, અને આ રીતે પેનથી છૂટે ને બસ ત્યાં સુધી આપણે એને રાખવાનું. જો તમે વધારે શેકશો અને વધારે આ પેનમાં રાખશો તમે, તો માવો એકદમ સ્ટીકી અને કડક બની જશે. તો ફ્રેન્ડ્સ, આ સ્ટેજ પર આ વાતનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. પછી કોઈ કહેશે કે માવો બરાબર ના બન્યો, પણ આ રીતે તમે ધ્યાન રાખશો તો બજાર જેવો જ તમે જોઈ શકો છો આ રીતે દાણેદાર માવો બનીને રેડી થશે. તો આપણે સુગર પણ બિલકુલ મેં અત્યારે ઉમેરી નથી. જો તમારે થોડું વધારે ગળ્યું ખાવું હોય, સ્વીટ ખાવું હોય, તો તમે માવો ઠંડો થયા પછી દળેલી મોરસ એડ કરી શકો છો તમે. તો મેં આ બિલકુલ એડ નથી કર્યું, તો માપના સ્વીટ થશે આ મોદક આપણા. તમારે થોડુંક ગળપણ લેવું હોય તો મેં તમને કીધું એ પ્રમાણે ઠંડા થયા પછી દળેલી મોરસ એડ કરવાની, અને પછી મચેડવાનું, એટલે બધું સરસ મિક્સ થઈ જશે. આપણે રૂમ ટેમ્પરેચર પર ઠંડુ થવા દઈશું એને 1 થી 2 મિનિટ સુધી. તો ચમચીથી લઈને પણ હું તમને બતાવું, તમે જોઈ શકો છો એનું સ્ટ્રક્ચર, અને એકદમ દાણેદાર. તો કોઈ કહેશે જ નહીં કે આપણે આ ઘરે એ પણ 5 જ મિનિટમાં માવો બનાવીને રેડી કર્યો છે. તમે આમાંથી પેડા અધરવાઇઝ કોઈ પણ ફ્લેવર ઉમેરી અને કોઈ પણ શેપ આપીને સ્વીટ પણ બનાવી શકો છો. હાથેથી લઈને પણ તમે બતાવ્યું, તમે જોઈ શકો છો એકદમ દાણેદાર આપણો માવો છે. થોડોક મેં મસેડી નાખ્યો છે, જેમ રોટલીનો લોટ બાંધી અને કરીએ એ રીતે મેં કરી દીધું છે. તો આ રીતે મેં સરસ એવો સ્મૂધ એનું સ્ટ્રક્ચર કરી દીધું માવાનું. હવે મોલ્ડ મેં લીધું, તમે જોઈ શકો છો, અને થોડુંક હાથની મદદથી, આંગળીની મદદથી મેં ઘી લગાવ્યું. હવે મોદકમાં થોડું પોષણ લઈ અને આ રીતે બંને સાઈડ આપણે એડ કરી દેવાનું. તો હું તમને 2 રીત બતાવીશ આજે. તમે હાથેથી પણ મોદકનો શેપ આપી શકો છો. મારી સાથે ટાઈમ નહોતો એટલે મેં તમને એ સ્કીપ કર્યું છે. બાકી હાથેથી પણ તમે મોદક કરો તો પણ સરસ જ શેપ લાગે છે. આ રીતે મેં ભરી દીધું છે, અને આ રીતે આપણે સ્ક્રૂ લગાડી દઈશું. આ સ્ક્રૂ અંદર જ આવે છે, અને જે વધારાનું પોષણ તમને લાગે ને બહાર, એ આપણે આ રીતે કાઢી લેવાનું. એટલે એટલો ફાઇન આપણો મોદકનો શેપ બનીને રેડી થશે. નીચેની બેઠક આ રીતે આપણે સરખી કરી દેવાની, જોઈ શકો છો તમે. તો મોલ્ડમાં છે ને મોદક બનતા બિલકુલ વાર નથી લાગતી. તો સ્ક્રૂ કાઢી લઈશું. આ રીતે આપણે ઓપન કરીશું મોલ્ડને. તો વાવ, તમે જોઈ શકો છો બની ગયોનો આપણો મોદક, બિલકુલ વાર નથી લાગતી. તમે ડ્રાયફ્રૂટ પણ એડ કરી શકો છો, અને ચોકલેટને પણ મેલ્ટ કરી અને આ માવામાં એડ કરી શકો છો, તો ચોકલેટ મોદક થશે. હવે હું બીજી રીત બતાવી દઉં. હાથેથી જેમ રોટલી ભાખરીનો ગુલ્લો કરીએ એ રીતે આપણે આ રીતે ગોળો વારી લેવાનો, અને મોદકના મોલ્ડ તો બંધ જ રાખવાનો, અને આ રીતે બેક સાઈડથી આપણે માવાને અંદર એડ કરતા જઈ અને પ્રેસ કરતા જવાનું. તો મેં તમને આ બીજી રીત જે બતાવીને એ રીતે મેં બધા તૈયાર કરીશ, તો બિલકુલ વાર નથી લાગતી. આ રીતે તમે કાઢશો ને તો તમારો મોદક તૂટશે પણ નહીં, અને એકદમ ઇઝીલી બહાર આવી જશે. હાથ થોડા ઘીવાળા છે એટલે
મોદકનો જે મોલ્ડ છે એ ખોલતા થોડી વાર લાગે છે. હવે હું આ રીતે બધા જ રેડી કરી દઈશ અને આ રીતે હું કેસર ઉપર એક એક મૂકી દઈશ અને કેસરનું દૂધ લઈ અને ડ્રોપ્સ પણ એક એક એડ કર્યું. તો રેડી છે આપણા ઇન્સ્ટન્ટ 15 જ મિનિટમાં મોદક. તમે જોઈ શકો છો કેટલા ફાઇન લાગે છે, ખાવામાં એટલા ટેસ્ટી. ફ્રેન્ડ્સ, રેસીપી ગમતી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. લાગે છે ને બજાર જેવા, ટેસ્ટમાં પણ એવા જ લાગશે. તમે થોડુંક માવામાં ધ્યાન રાખશો બનાવવામાં તો એકદમ સરસ આપણા મોદક બનીને રેડી થશે. તો આજે હું પ્રસાદ કરીશ તો મને થયું તમારી સાથે રેસીપી શેર કરું. તમે જોઈ શકો છો. થેન્ક યુ ફ્રેન્ડ્સ, થેન્ક યુ સો મચ.